અમેરિકામાં ગેરકાયદે વસતા 33 ગુજરાતીઓની વતન વાપસી અમૃતસર એરપોર્ટ પહોંચ્યા છે તમામ ગુજરાતીઓ। અમેરિકામાં નવી સરકાર બનતા જ ઘૂસણખોરી સામે કડક એક્શન લેવાઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પ સરકારે 104 ભારતીયોને ભારત ડિપોર્ટ કર્યા છે, જેમાં 34 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। અમેરિકી એરફોર્સમાં તમામ ભારતીયોને પંજાબના અમૃતસર લવાયા। અમેરિકામાં સૌથી વધુ ગુજરાતી લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે, ત્યારે અમેરિકી સરકારે ગુજરાતના 15 પુરુષો અને 18 મહિલાઓને ભારત પરત મોકલ્યા છે। તમામ લોકો મહેસાણા, ગાંધીનગર, પાટણ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને ભરૂચના રહેવાસી છે, જેઓ થોડા સમય પહેલા જ અમેરિકા ગયા હતા। 50થી વધુ હરિયાણાના લોકોને પણ ડિપોર્ટ કરાયા છે। આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ પરિવારને ત્યાં પહોંચી હતી। વડોદરાના પાદરાના તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે। ખુશ્બુ 25 દિવસ પહેલા જ અમેરિકા ગઈ હતી, ત્યારે તેમના પરત ફરતા પરિવાર ચિંતાતુર બન્યો છે। 33 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ, જેના કારણે તેમની અને પરિવારની મુશ્કેલીઓ વધી। અમેરિકામાંથી 33 ગુજરાતીઓને પરત મોકલાયા છે, જેના કારણે જમીન વેચી અમેરિકા ગયેલા લોકોના પરિવારની મુશ્કેલી પારાવાર વધી ગઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી માણસાના જામડા ગામે પહોંચ્યું હતું। અહીંના ઝાલા પરિવારના 4 સભ્યો 15 દિવસ પહેલા અમેરિકા ગયા। પરિવારનું કહેવું છે કે તેઓ જ્યારથી ગયા છે ત્યારથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી। દિલ્હીના મેહુલભાઈ પાસેથી યુરોપના વિઝા કરાવાયા હતા અને હાલ તેઓ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તેની પરિવારને કોઈ જાણકારી નથી। આ તરફ મહેસાણાના લાંગણજનો યુવક પણ અમેરિકા જવા નીકળ્યો હતો અને તે સંપર્ક વિહોણો છે। છેલ્લી 21 જાન્યુઆરીના રોજ યુવકની પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી, બાદમાં યુવકનો કોઈ સંપર્ક થયો નથી। સુરતના કિતુલ પટેલ નામના વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા। અમેરિકા જવા માટે તેઓ પોતાના ફ્લેટ પણ વેચી ચૂક્યા હતા, ત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને દેશ છોડવાની નોટિસ આપતા કિતુલભાઈના પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। સુરત પોલીસ હવે માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। ગુજસી ટોકના આરોપીઓના ઘરે બુલડોઝર ફેરવી દીધું। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે પોલીસે પણ આવા તત્વોને પાઠ ભણાવવા કમર કસી છે। સુરતના માથાભારે અને ગુજસી ટોકના આરોપી આરિફ શેખના ઘરે તંત્રનું બુલડોઝર ફેરવાયું। એસએમસી અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરી દબાણ હટાવવાની કામગીરી કરી। તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવવામાં આવેલા રોડનું ડિમોલિશન કરાયું। મહત્વનું છે કે આરિફ શેખ ઉર્ફે મિંડી સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આરોપી એટલો શાતિર હતો કે જ્યારે પણ પોલીસ તેને પકડાવવા આવતી હતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અન્ય અસામાજિક તત્વોમાં પણ આ પ્રકારની કાર્યવાહીથી પોલીસનો ડર બેસશે। દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશનની કાર્યવાહી। 1.7 કરોડની કિંમતની 6500 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાઈ। ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવતા દેવભૂમિ દ્વારકામાં તંત્રનું બુલડોઝર શરૂ થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે પણ બેટ દ્વારકા ખાતે 1.7 કરોડની કિંમતની 6.5 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકાના વિવિધ ટાપુઓ પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સરકારી જમીનો પર કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રે કાર્યવાહી શરૂ કરી હતી, જેને લઈ હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી। ત્યારે હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટે મૂકવાની અરજી ફગાવી હતી। અરજદારો સુનાવણી દરમિયાન પૂરતા પુરાવા રજૂ નહોતા કરી શક્યા। આખરે કોર્ટે ગોચર જમીનો પરના દબાણો દૂર કરવાની સ્ટેની અરજી ફગાવી દીધી। બાદમાં તંત્ર ફરી એક વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી તેજ ગતિથી શરૂ કરી દીધી છે। દેવભૂમિ દ્વારકા બાદ પોરબંદરમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સરકારે અને તંત્રે સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અભિયાન શરૂ કર્યું છે, ત્યારે દ્વારકા બાદ પોરબંદર જિલ્લામાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં કમર્શિયલ તથા રહેણાંક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સરકારી જમીન ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવાયા હતા, ત્યારે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે 5 કરોડથી વધુની કિંમતની 4925 ચોરસ મીટર જમીન દબાણ હટાવી તેને ખુલ્લી કરાઈ। આગામી સમયમાં પોરબંદરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી કરવાનું મામલતદારે જણાવ્યું છે, જેને લઈ દબાણ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લીમાં કોંગ્રેસ સ્થાનિકોના પ્રશ્નોને લઈ રેલી યોજી। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર સત્તાના દુરુપયોગનો લગાવ્યો આરોપ। કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા। ભાજપમાં ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું। વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા। ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી। ભિલોડામાં બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈ કોંગ્રેસ રેલી યોજી હતી। મહત્વનું છે કે શામળાજી ઈડર હાઈવેમાં ભિલોડા નગરના બાયપાસના વિરોધ થઈ રહ્યો છે। પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું હતું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજની જમીનો બચાવી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે, સાથે જ ભિલોડામાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં તુષાર ચૌધરી સહિત
100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા અંદર સંવિધાન બચાવવા માટે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢ મનપા અને નગરપાલિકાઓનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે 9 બેઠકો કબજે કરી લીધી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીમાં જીત માટે તડામાર તૈયારીઓ કરી, પરંતુ આ બધા વચ્ચે ભાજપ હાલ મજબૂત સ્થિતિમાં હોય એમ લાગી રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ શહેરના 15 વોર્ડ પૈકી વોર્ડ 3 અને 14માં બિનહરીફ જાહેર થયા છે. ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ન ભરતા આખરે ભાજપે ચૂંટણી પહેલા જૂનાગઢ મનપામાં વિજયની શરૂઆત કરી દીધી. આ તરફ નગરપાલિકામાં પણ માંગરોળનો વોર્ડ બિનહરીફ થયો છે, તો બાટવા નગરપાલિકાના 6 વોર્ડ પૈકી 3 વોર્ડ બિનહરીફ જાહેર કરાયા છે. મતલબ કે નગરપાલિકામાં પણ ભાજપ મજબૂત પકડ બનાવી ચૂક્યું છે. નગરપાલિકાઓમાં કુલ 13 બેઠક, જ્યારે મહાનગરપાલિકામાં 12 બેઠક બિનહરીફ થઈ છે. રાધનપુરમાં કોંગ્રેસે ઉમેદવારો પાસે પાર્ટી સાથે વફાદારી રાખવાના શપથ લેવડાવ્યા. સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ. પાટણની રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો પાસે વફાદારીના શપથ લેવડાવ્યા. રાધનપુર પાલિકામાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારો પક્ષ સાથે વફાદારી રાખે તે માટે તેમને ધર્મના નામે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રઘુ દેસાઈ વોર્ડની આખી પેનલને પક્ષ સાથે ગદ્દારી ન કરવાના શપથ લેવડાવ્યા. ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારો ઊભા તો રાખે છે, પરંતુ તેઓ પાર્ટી સાથે ગદ્દારી કરતા અનેક કિસ્સા જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસને ચૂંટણીમાં સીધી રીતે જ હારનો સામનો કરવો પડે છે. સાથે કાર્યકરોમાં પણ નિરાશા વ્યાપી જાય છે. ત્યારે રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ ન થાય તે માટે પાર્ટીએ પાણી પહેલા જ પાળ બાંધી દીધી અને ઉમેદવારોને શપથ લેવડાવી પાર્ટી સાથે વફાદારી રાખવા સલાહ આપી. સુરત સચિન જીઆઈડીસીમાં મિલ માલિક પાસે ખંડણી માંગવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતની સચિન જીઆઈડીસીમાં મિલ માલિક પાસે 5 કરોડની ખંડણી માંગવાનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલના નામના શખ્સો ખંડણી માંગતા હોવાનું સામે આવતા જ પોલીસ ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બંને આરોપીઓના ઘરે પણ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ખંડણીખોરના ઘરેથી અનેક મિલ માલિકોના પેપર મળી આવ્યા. ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓએ કેટલાક મિલ માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને તપાસ શરૂ કરાઈ. આરોપીઓના ઘરેથી લેપટોપ અને મોબાઈલ જપ્ત કરાયા. હાલ બંને આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર છે. આરોપીઓની પૂછપરછમાં હજુ કેટલાક નામ બહાર આવી શકે છે. આરોપીઓ જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગકારોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. ટેક્સ માફિયાઓ પર ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે સપાટું બોલાવ્યું છે. અમદાવાદમાં સવારથી ઇન્કમટેક્સ વિભાગે અલગ અલગ બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા. આઈટી વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો. ગાંધીનગરના ભાટ નજીક જાણીતા બિલ્ડર સરળ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. આઈટી વિભાગે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસમાં બિલ્ડર ગ્રુપનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આવકવેરા વિભાગ દ્વારા સરળ ગ્રુપના 15 જેટલા પ્રોજેક્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગ્રુપના બેનામી વ્યવહારોનું કૌભાંડ ઝડપવા માટે ડીજીજીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રુપના 50 અને અન્ય પ્રોજેક્ટ અને સાઇટ અને ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ત્યારે તપાસના અંતે કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જો તમે પનીર ખાતા હોય તો સાવધાન, કેમ કે બજારમાં વેચાઈ રહ્યું છે ભેળસેળિયું પનીર. અમદાવાદમાંથી 1500 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો. રાજ્યમાં ભેળસેળિયાનો ધંધો હવે વધતો હોય તેવું લાગે છે. છાશવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરી મોટી માત્રામાં જથ્થો જપ્ત કરે છે, પરંતુ આવા તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ નથી કરી રહ્યા. અમદાવાદના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ 3.25 લાખનો પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રીયલ ડ્રેગ એસેટિક એસિડ પણ જપ્ત કરાયું છે. પેઢીના સંચાલક જિગ્નેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલના નમૂના પણ લેવાયા છે. આ પનીર ખાવા લાયક ન હોવાનું જણાવાયું છે. હાલ ભેળસેળિયા પનીર ટેસ્ટ માટે મોકલાયું છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે દ્વારકેશ ડેરીમાંથી વેપારીઓ છૂટક પનીર ખરીદી લોકોને વેચતા હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ પનીરમાં રહેલ તત્વોથી આંતરડા તેમજ અને લીવરની બીમારીનું જોખમ હોય છે. રાજ્યમાં ટેકાના ભાવે મોટી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાજ્યના 3,73,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 3,05,000 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી લેવાય છે. મતલબ ખેડૂતો પાસેથી અત્યાર સુધી 10.93 લાખ મેટ્રિક ટન મગફળીની સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે.
સરકારે 7,410 કરોડની મગફળી ખરીદી, જે પૈકી 5,000 કરોડ ખેડૂતોનું ચૂકવણું કરી દેવાયું છે. 8 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે. જોકે આ તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના આક્ષેપોનો પણ રાઘોજી પટેલે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે. ભાજપ રેકોર્ડ બ્રેક પરિણામ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવશે. સુરત જિલ્લામાં વધી રહેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો હવે ગામડાઓમાં બેનરો લગાવી વિરોધ શરૂ કરાયો છે. સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન વધી જતા પર્યાવરણની સાથે સાથે ગુનાખોરીનું પણ પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ફેક્ટરીઓના કારણે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, સાથે પાણીમાં કેમિકલનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉદ્યોગમાં અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે આવતા લોકો રેપ, લૂંટ, મારામારી, હત્યા, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે. કામરેજ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો લોકો વિરોધ કરી રહ્યા છે. કામરેજના ઉંભેળે, લાડવી સહિતના ગામડાઓમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે આ રહેણાંક અને એજ્યુકેશન ઝોન છે. કોઈએ પણ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કે બાંધકામ કરવું નહીં. જો બાંધકામ કરવામાં આવે તો તેનો ઉગ્ર વિરોધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અહીંના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરી ઉદ્યોગ ન સ્થાપવા માંગ કરી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલોજી વિભાગને છેલ્લા 2 વર્ષથી તાળા મારવામાં આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની એક સામાન્ય ભૂલના કારણે ઓડિયોલોજિસ્ટની બદલી કરી દેવામાં આવી છે, જેના કારણે વિભાગને તાળા મારી દેવામાં આવ્યા છે, જેના કારણે કાનના દર્દીઓને તપાસ માટે ખાનગી ક્લિનિકમાં મજબૂર થઈ જવું પડી રહ્યું છે. આ તરફ શ્રમિક અને ગરીબ પરિવારને વધારે રૂપિયા ખર્ચ કરવો પડી રહ્યો છે. સિવિલમાં કાનના દર્દીઓના ટેસ્ટ ઓછા થતા હોવાથી ગરીબ પરિવારો 500 થી લઈને 3500 રૂપિયાનો ખર્ચ કરવો મજબૂર છે. નવા ઓડિયોલોજિસ્ટની ભરતી કરવાને બદલે સિવિલ તંત્રે દર્દીઓને હેરાન થવા પર છોડી દીધા. ઓડિયોલોજિસ્ટની બદલી કરાયા બાદ પણ તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઓડિયોલોજિસ્ટને સિવિલની રોગી કલ્યાણ સહિત અન્ય ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતો હતો પગાર, ત્યારે હવે ઓડિયોલોજિસ્ટની બદલી કરાયા બાદ તેના પગારના પૈસા ક્યાં વપરાય છે તે પણ એક તપાસનો વિષય છે. દર્દીઓની માંગ છે કે સિવિલ તંત્ર દ્વારા ઝડપથી ઓડિયોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવે, જેથી તેમને કાનના બહેરાશની સારવાર માટે વધારે પૈસા ખર્ચ ન કરવા પડે. પરંતુ દર્દીઓનો અવાજ તંત્રના બહેરા કાને ક્યારે સંભળાય છે તે જોવું રહ્યું. એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ નથી પરંતુ 2 શિક્ષકો છે, જેમને અભ્યાસ કરાવ્યા વગર પગાર મળી જાય છે. છોટાઉદેપુરના નસવાડીના સ્ટેશન વિસ્તારમાં આવેલી ધોરણ 1 થી 5 ની સરકારી શાળામાં એક પણ બાળક ભણવા નથી આવતું, પરંતુ શિક્ષકો દરરોજ પોતાના સમયે શાળામાં પહોંચી જાય છે. આખરે સવાલ એ પણ થાય કે શાળામાં કેમ કોઈ વિદ્યાર્થીઓ ભણવા નથી આવતા? તેનો જવાબ અહીંના વાલીઓએ આપ્યો. વાલીઓનું કહેવું છે કે સ્કૂલ જર્જરિત છે, શાળાની છતમાંથી પોપડા પડી રહ્યા છે, શાળાના પાયા પણ ખુલ્લા થઈ ગયા છે, જેથી વાલીઓ જીવના જોખમે બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ શિક્ષણ અધિકારી પણ શાળાએ પહોંચ્યા, જ્યાં તેઓએ ખુદ કબૂલ્યું કે શાળા જર્જરિત છે, જેથી તોડીને નવી શાળા બનાવવા માટે દરખાસ્ત મૂકવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી શાળામાં માત્ર એક જ બાળકની સંખ્યા હતી, પરંતુ હવે તે બાળક પણ શાળામાં અભ્યાસ માટે નથી આવતું. વાલીએ પણ આરોપ લગાવી રહ્યા છે કે શિક્ષકો પણ સારો અભ્યાસ નથી કરાવતા. હાલ તો એક પણ બાળક વગરની શાળા 2 શિક્ષકોથી ચાલી રહી છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક તંત્ર નવીન શાળા બનાવે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. મહેસાણાના ખેરાલુમાં રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના તંત્ર પર આરોપ લાગ્યા. ખેરાલમાં નવનિર્મિત આરસીસી રોડને લઈ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ખેરાલુના શીત કેન્દ્રથી દેસાઈવાડા સુધી આરસીસીનો રોડ બનાવાયો હતો. રોડનું કામ 5 મહિના પહેલા પૂર્ણ કરાયું હતું, ત્યારે રોડને હજુ 1 વર્ષ પણ નથી થયું ત્યાં રોડમાં ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા. નવા બનાવાયેલા રોડમાંથી કપચી ઉખડીને બહાર આવી રહી છે. રોડની હાલત જોતા લાગે છે કે રોડ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હશે, પરંતુ માત્ર 5 મહિનામાં જ રોડ તૂટી જતા તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તંત્ર પર આરોપ છે કે હલકી ગુણવત્તાના મટીરિયલ્સથી રોડનું નિર્માણ કરાયું છે. અંદાજે 58 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ લાગે છે કે પ્રજાના પૈસા પાણીમાં ગયા. ત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે કે આખરે કોના પાપે પ્રજાના પૈસાનો ધુમાડો થયો છે? હલકી ગુણવત્તાથી રોડ બનાવાયો તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી? ભાવનગરમાં રોડની કામગીરી મંદ ગતિએ ચાલતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલથી આધેવાડા સુધી નવા રોડની કામગીરી ચાલી રહી છે. ગત ચોમાસાથી આ રોડની કામગીરી ચાલી રહી છે, જે હજુ સુધી પૂર્ણ નથી કરાઈ, જેના કારણે પ્રજાજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા 11 મહિનાની સમય મર્યાદામાં રોડનું કામ શરૂ કરાયું હતું. 8 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ અડધા રોડનું કામ પૂરું થયું નથી. રોડનું કામ ચાલતું હોવાથી ધૂળની ડમરી ઉડી રહી છે. સાથે જ ભાવનગરથી તળાજા, મહુવા, સોમનાથ જતા વાહનોથી રોડ ધમધમતો હોય છે. ભારે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા રોડ બનાવવા માટે 39 કરોડના ખર્ચે આરસીસી રોડની કામગીરી શરૂ કરાઈ છે, જેનું પાલિકા દ્વારા એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સીએ લાંબા સમય વીતી ગયો હોવા છતાં સમયસર કામ શરૂ ન કરતા ફરિયાદ પણ કરાઈ હતી.
જો કે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે રોડ બનાવવા માટે વીજ પોલ અને વૃક્ષો હટાવવાની કામગીરીને કારણે વિલંબ થઈ રહ્યો છે. વડોદરાના માંજલપુરમાં ગૌરવ પથનું કામ અધૂરું રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો. વડોદરામાં હવે ગૌરવ પથને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા ગૌરવ પથનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું મૂકવામાં આવ્યું છે, જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. 6 મહિના પહેલા સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલે રોડ પર મોટા ફૂટપાથને નાના ફૂટપાથ કરવા રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને લઈને તુલસીધામથી દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા હતા. પેવર બ્લોક કાઢ્યાને 6 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ હાલ પણ જેસે થે તેવી સ્થિતિમાં છે. આ તરફ કોર્પોરેટર સંગીતા પટેલના ઘર આગળ ફૂટપાથ મોટો રાખવાની કોર્પોરેશનની બેવડી નીતિથી પણ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોની રજૂઆત છે કે તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. સમગ્ર મામલે કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલે કહ્યું કે મેટલ નાખી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પોરબંદર બરડા પંથકમાં રેલવે ફાટકના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકના લોકો રેલવે ફાટકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 50થી વધુ ગામના હજારો લોકો જે રસ્તા પરથી પસાર થાય છે તે ભદ્રકાળી રોડ પર આવેલ રેલવે ફાટક, કડિયા પ્લોટનું રેલવે ફાટક, પીજીવીસીએલ કચેરી નજીકનું ફાટક પર ટ્રેનોની આવન જાવનના કારણે વારંવાર ફાટકો બંધ થાય છે. તેથી ત્યાંથી અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. તો વળી રેલવે ફાટક પણ ટ્રેન આવ્યાના લાંબો સમય પૂર્વે જ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકોએ શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું અહીં ટ્રાફિક જામમાં રહેવાની ફરજ પડે છે. 108 એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થતી હોય છે. લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે કેટલાક દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. જેથી ફાટક ત્રાસમાંથી મુક્તિ માટે સ્થાનિકો ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે. જોકે અનેક વખત બજેટ દરમિયાન અહીં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની વાતો કરતી, પરંતુ આજ દિન સુધી ઓવરબ્રિજ બનાવવામાં પાલિકા તરફથી નથી આવ્યો. તેથી સ્થાનિકોએ ઓવરબ્રિજની માંગ વધુ ઉગ્ર કરી દીધી છે. વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણીથી રાહત આપવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવાની શરૂઆત કરાઈ છે. ચોમાસામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં તારાજી સર્જે છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે હવે આ સમસ્યાના સમાધાન માટે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવાની શરૂઆત કરાઈ છે. શહેરના કમાટીબાગ ગેટ નંબર 3 ખાતેથી કાર્યક્રમની શરૂઆત કરાઈ. 237 નીચાણવાળા વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખી જમીનમાં પાણીનું સ્તર ઊંચું લાવવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીથી નાગરિકોને રાહત મળશે. 1 મિનિટમાં 100 લીટર પાણી જમીનમાં ઉતરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના આહવાનથી કામગીરી શરૂ કરાઈ. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની સહિતના હોદ્દેદારોએ ખાતમુહૂર્ત કર્યું. સુરત સચિન GIDC વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નહીં કરવા દેતા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની મનાઈ કરતા મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સચિન વિસ્તારમાં રહેતા આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવા ગતરોજ સચિનથી ગભીણી જવાના રસ્તા પર જાળી જાખરામાં લઈ જઈ હિતેશ યાદવ પાસે શરીર સંબંધ એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કરવાની માંગણી કરી હતી. પરંતુ આ બંને વચ્ચે ઝઘડો થતા વેદ પ્રકાશએ દિનેશનું ગળું દબાવી હત્યા કરી નાખી ફરાર થઈ ગયો. આ બનાવની જાણ સચિન પોલીસને કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો, જ્યાં મૃતકને PM માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોરબંદર